ત્રિનેત્રની શરૂઆત કરીએ આરંભ પ્રચંડથી। રાજ્યમાં વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને પ્રારંભ પ્રચંડ છે। એન્ટ્રીઝ દમદાર છે અને એન્ટ્રીમાં જ ડેમો અને નદીઓ છલકાઈ ગયા છે। રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી મહેર જોવા મળી છે। ભાવનગર અને બોટાદમાં 12 થી 14 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। વરસાદની એન્ટ્રીમાં જ વાવણી લાયક વરસાદ પડી ગયો, જેથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ થઈ ગયા છે। તો આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે કેવી વરસાદની ધમાકેદાર એન્ટ્રી રહી, આવો જોઈએ આ રિપોર્ટમાં। ભાવનગર જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે। પાલીતાણામાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, તો 14 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે અમદાવાદ ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે। ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં જ જાણે બારે મેઘ ખાંગા થયા છે। વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। આ દ્રશ્યો સિહોરના છે, જ્યાં ભારે વરસાદના કારણે ગામના રસ્તાઓ પર પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા અને આ પૂરની જેમ વહેતા પાણીમાં રસ્તા પર પાર્ક કરેલા વાહનો તણાતા જોવા મળ્યા। 2 બાઇક અને 2 રિક્ષા રસ્તા પરથી તણાતા જોવા મળ્યા। આ દ્રશ્યો ભાવનગરના કુંભણ ગામના છે। ભારે વરસાદના પગલે નદીમાં પૂર આવતા એક કાર ચાલક ફસાઈ ગયો હતો। કાર કોઝવેની વચ્ચે ફસાઈ ગઈ, જોકે સ્થાનિકોએ કાર ચાલકનો જીવ બચાવી લીધો હતો। જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવ્યા। વરસાદી આફત વચ્ચે ક્યાંક લોકોને જોખમ ખેડવું પણ ભારે પડ્યું છે। આ દ્રશ્યો લુવારા ગામમાંથી પસાર થતી મેરામણ નદીના છે, જ્યાં પૂરના પ્રવાહમાંથી ચાલકને બસ પસાર કરવી ભારે પડી। વધુ પ્રવાહમાં બસ તણાઈ હતી અને તેમાં સવાર 6 લોકો ફસાઈ ગયા હતા। જો કે બસ પલટી મારે તે પહેલા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। પાલીતાણા તાલુકામાં 12 ઇંચ વરસાદ પડ્યો છે, જેના પગલે રંડોળા ગામની રજાવળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં પૂરની સ્થિતિ વચ્ચે પણ એક કાર ચાલકે કોઝવે પરથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો। અચાનક પ્રવાહ વધી જતા કાર તણાઈ ગઈ। સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો, પરંતુ તેમની કાર રમકડાની જેમ પાણીમાં તણાતી જોવા મળી। આ તરફ ભારે વરસાદ વચ્ચે મહુવાના પાણીવાડા ગામે એક વૃદ્ધ પૂરમાં તણાયા હતા। દ્રશ્યોમાં વૃદ્ધને પૂરના ધસમસતા પ્રવાહમાં જીવ બચાવવા માટે મથામણ કરતા જોઈ શકાય છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। જોકે સ્થાનિક લોકો સાથે સંપર્ક કરતા તણાયેલા વૃદ્ધનો આબાદ બચાવ થયાનું જાણવા મળ્યું। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે સિહોરના મગલાણા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરતા 5 લોકો પૂરમાં ફસાયા હતા। આ 5 લોકો વરસાદી માહોલના કારણે પરત આવી રહ્યા હતા। આ દરમિયાન મગલાણી નદીમાં પૂર આવી જતા તેઓ વચ્ચે ફસાઈ ગયા હતા, જેથી તેમને બચાવવા માટે સ્થાનિક તરવૈયા પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ અચાનક પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનિક તરવૈયાઓ પણ પૂરમાં ફસાઈ ગયા હતા, જેથી સ્થાનિક તંત્ર રેસ્ક્યુ માટે દોડી આવ્યું હતું ને દોરડા બાંધીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। આ દ્રશ્યો વલભીપુરના તોતણિયા ગામના છે, જ્યાં કેરી નદીમાં પૂર આવતા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। બીજી તરફ ભારે વરસાદને પગલે ગામની શેરીઓમાંથી પણ ઢીંચણસમા પાણી વહેતા જોવા મળ્યા। એકંદરે સારા વરસાદના પગલે તોતણિયા ગામના લોકોમાં ખુશી જોવા મળી। આમ જિલ્લામાં મેઘાની શરૂઆત ધમાકેદાર થઈ અને આ શરૂઆતથી આગામી વર્ષ ખૂબ સારું જવાની આશાઓ બંધાઈ છે। ભૌમિક સિદ્ધપુરા, વીટીવી ન્યૂઝ, ભાવનગર। ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એન્ટ્રી સાથે જ વરસાદે ધમાલ મચાવી છે। ત્યારે હજુ પણ કયા કયા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે અને કેવા છે વરસાદી મહેરના દ્રશ્યો, આવો જોઈએ। ઉમરાળા તાલુકામાં પણ મુશળધાર વરસાદને પગલે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। તાલુકાનું દડવા ગામ બેટમાં ફેરવાયું।
ગામના નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરો જ પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી, જેના કારણે લોકોને પોતાના ઘર છોડીને ઊંચી જગ્યા પર આશ્રય લેવાની જરૂર પડી. બીજી તરફ તળાજાનું સખડાસર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદના કારણે ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સદંતર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જિલ્લાના ચમારડી ગામથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા અમદાવાદ ભાવનગર હાઈવે બંધ થઈ ગયો હતો. હાઈવેની ઉપરથી 5 ફૂટ સુધી પૂરના પાણી વહી રહ્યા છે, જેથી જિલ્લા તંત્રએ હાઈવે બંધ કરીને ઉમરાળા રંઘોળાના રસ્તે ડાયવર્ઝન આપ્યું હતું. આ દ્રશ્યો પણ વલભીપુર તાલુકામાંથી પસાર થતા અમદાવાદ ભાવનગર હાઈવેના છે. અહીં ખારી, ઘેલો, કાળુભાર નદીના પાણીએ હાઈવે પર કબજો કર્યો હતો, કારણ કે હાઈવે પર હજુ બ્રિજની કામગીરી પૂરી નથી થઈ, જેના કારણે હાઈવે પરથી પૂરના પાણી વહેતા હાઈવે સદંતર બંધ કરવાની જરૂર પડી. બીજી તરફ ચમારડી થાપનાથ મહાદેવ મંદિર નજીક 10 લોકો ફસાયા હતા. જો કે લોકો ફસાયાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવી હતી અને તમામ લોકોના જીવ બચાવી લેવાયા હતા. વરસાદની શરૂઆત ક્યાંક મુશ્કેલીઓ વધારનારી પણ સાબિત થઈ છે. આ દ્રશ્યો પાલીતાણાના રંડોળા ગામ નજીકથી પસાર થતી રજાવળ નદીના છે. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે અને પહેલા પૂરમાં જ નદી પરનો કોઝવે ધોવાઈ ગયો. કોઝવે વચ્ચેથી તૂટીને વહી જતા ટાણાથી પાલીતાણા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી ગ્રામજનોની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લાના તળાજા ગામમાં આવેલો મેથડા બંધારો પણ ઓવરફ્લો થયો છે, જે બંધારાથી આસપાસના 12 થી વધુ ગામોને ફાયદો થાય છે. આ એ જ બંધારો છે જેના માટે લોકોએ આંદોલન કર્યું હતું, છતાં સરકારના પેટનું પાણી ન હલતા લોકોએ સ્વયંભૂ બંધારો બાંધ્યો હતો. ભારે વરસાદના પગલે બગડ નદીમાં પૂર આવતા બંધારો ઓવરફ્લો થતા લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમના શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. લાખો ક્યુસેક પાણીની આવક થતા પહેલા જ વરસાદમાં શેત્રુંજી 100% ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થતા તમામ 59 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. આમ જિલ્લામાં એકંદરે ખૂબ સારો વરસાદ પડ્યો છે, જેના કારણે મોટા ભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે અને ખેડૂતો આગામી વર્ષ ખૂબ સારું જવાની આશાથી ખુશખુશાલ જોવા મળ્યા. ભૌમિક સિદ્ધપુરા, વીટીવી ન્યૂઝ, ભાવનગર. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં જ મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ત્યાં નદીઓમાં પૂર આવી નીકળ્યા છે, તો કેટલાક જિલ્લાઓમાં તો પહેલા જ વરસાદમાં ડેમો પણ છલોછલ થઈ ગયા છે. ક્યાંક વરસાદની શરૂઆત લોકો માટે આફત બની છે, તો ક્યાંક ખુશીનો અવસર બની છે. વાત બોટાદ જિલ્લાની કરવી છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદની શરૂઆત જ એટલી સારી થઈ છે અને પહેલો વરસાદ જ વાવણી લાયક થઈ ગયો છે, જેથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે કેવા છે વરસાદી તાંડવના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં. બોટાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાની પણ ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં જ મેઘરાજાએ બોટાદ જિલ્લાને પાણી કરી નાખ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દ્રશ્યો બોટાદના નાવડા ગામના છે. ભારે વરસાદના પગલે નાવડા ગામ પાણી થયું છે. ખાંભડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્યું અને પૂરના પાણી નવા નાવડા અને જૂના નાવડા ગામના રસ્તાઓ પર ફરી વળ્યા. લોકોને અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. બીજી તરફ નાવડા ગામને જોડતા રોડ પરનો કોઝવે પૂરમાં તણાઈ ગયો, જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જિલ્લામાં વરસાદી મહેર ક્યાંક આફત પણ બની. રાણપુરના માલણપુર ગામે ભારે વરસાદના કારણે પૂરમાં એક કાર તણાઈ ગઈ હતી. રસ્તા પર જ પાણીનો પ્રવાહ એટલો હતો કે તેમાંથી પસાર થવું કાર ચાલકને ભારે પડ્યું. જો કે કાર રસ્તા પરથી જેવી જ તણાઈ કે સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર
બોડિયા ગામના 2 લોકોનો જીવ બચાવી લીધો. આ તરફ ભારે વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું. ઘેલો નદી પર આવેલો રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા નદી ગાંડી તૂર બની છે. જો કે નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા એક બાઇક ચાલક યુવાન ફસાયો હતો, જેથી યુવકને બચાવવા માટે ગઢડા ફાયરની ટીમ રેસ્ક્યુ માટે દોડી આવી હતી અને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. આપણે ફાયર નો કોલ મળતા ખોડિયાર મંદિર પાસે એક ચાલક ફસાઈ ગયો હતો, તો ફાયર ટીમ અને જીસીબી ની મદદથી નગરપાલિકાના જીસીબી થી આપણે સહી સલામત એનું રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવેલો. કઈ જગ્યા આપણે ગેલા કાંઠે રમાકાંઠ ડેમ પાસે. વરસાદની શરૂઆત સારી થઈ છે એટલે લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ બરવાડાના ખામડા ગામે કેટલાક યુવાનો જોખમી રીતે પાણીમાં છલાંગ લગાવતા જોવા મળ્યા. ભારે વરસાદના પગલે ગામના નીચાણવાળા ભાગમાંથી ગળાડૂબ પાણી વહેતા જોવા મળ્યા, જેમાં કેટલાક યુવાનો મકાનના ધાબા પરથી છલાંગ લગાવી નહાતા જોવા મળ્યા હતા. બોટાદ શહેરમાં પણ મુશળધાર વરસાદ પડ્યો. બોટાદમાં વહેલી સવારથી 6 ઇંચ વરસાદ પડ્યો, જેથી શહેરના રસ્તાઓ પર ઢીંચણ સુધી પાણી ભરાયા. રસ્તાઓ જાણે નદી બની ગયા. ભારે વરસાદના પગલે વાહનો બંધ પડી જતા ચાલકો ધક્કા મારીને પાણીમાંથી પોતાના વાહનો કાઢતા જોવા મળ્યા. આ દ્રશ્યો બોટાદના જ્યોતિગ્રામ સર્કલથી ગઢડા રોડ સુધીના છે, જ્યાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. બોટાદ જાણે પાણી પાણી થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને પગલે બોટાદની જીવાદોરી સમાન કૃષ્ણ સાગર તળાવ છલકાઈ ગયો. પહેલા જ વરસાદમાં તળાવ છલકાઈ જતા શહેરીજનોમાં ખુશી જોવા મળી. જોકે તળાવ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના નાગલપુર દરવાજા રોડ પર તળાવના પાણી ફરી વળતા રસ્તો પાણીમાં ગરકાવ થયો, તો ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. આ દ્રશ્યો કેરી નદીના છે, જેમાં પણ પહેલા જ વરસાદે ઘોડાપૂર આવ્યું. કેરી નદી જિલ્લાના ગોરકડા ગામેથી પસાર થાય છે અને નદીમાં પૂર આવતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ગામ લોકોએ નવા નીરનું સ્વાગત કર્યું, કારણ કે પહેલા જ વરસાદે ખેડૂતોને પાણીદાર બનાવી દીધા છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 2 દિવસમાં 14 ઇંચ જેટલો વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદના પગલે તાલુકાના ટાટમ ગામથી નિગાડા પાટી સહિતના ગામોને જોડતો રસ્તો સવારથી બંધ થઈ ગયો છે. રસ્તા પરથી પૂરની જેમ પાણી વહી રહ્યા છે, જેના કારણે કોઈ પણ વાહન પસાર થઈ શકે તેમ નથી. ખેતરોની અંદરથી પૂરની જેમ પાણી વહી રહ્યા છે. ખેતરો વરસાદી પાણીથી છલકાઈ ગયા છે. સારા વરસાદને પગલે સમગ્ર પંથકના ધરતીપુત્રોએ ખુશીની લાગણી વ્યક્ત કરી. ગઢડા તાલુકામાં 2 દિવસથી સતત વરસાદના પગલે અનેક ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે, તો તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા. ગઢડા, નવાડી, બિરડી, ગઢાળી સહિતના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ હાલ બંધ છે, કારણ કે નદીઓ પર આવેલા કોઝવે પૂરમાં ગરકાવ થઈ ગયા છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ગઢડા શહેર સાથેના સંપર્ક હાલ કપાઈ ચૂક્યા છે. જિલ્લાની સૌથી મોટી કાળુભાર નદીમાં પણ નવા નીર આવ્યા છે. કાળુભારમાં પૂર આવતા મોટી સંખ્યામાં ખેડૂતો નવા નીરના સ્વાગત માટે પહોંચી ગયા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. 8, 9, 10, 20 વરસાદ કરો, આખી રાતનો ધોમધોકાર પડ્યો છે. રામાઘાટ 2 કાંઠે વયો ગયો છે અને ખેતીવાડીમાં પાળે પાળો તોડી નાખ્યો છે. ખેતી વાવણી પૂરેપૂર થઈ ગઈ છે, પાણીનો ટોક થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને હજી ખમૈયા મારો વાલોજી નથી કરવાનો. કેવું લાગે છે આમ સારો વરસાદ? અરે બહુ ફૂલ વરસાદ છે, બધાને શાંતિ થઈ વળી ગઈ છે. હાવ પહેલા જ વરસાદમાં જીવાદોરી છલકાઈ જાય તો તેનાથી બીજી મોટી ખુશી શું હોય? આ આહલાદક દ્રશ્યો ગઢડાના ભીમદાર ડેમના છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે ડેમ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી ગઢડાના 10 ગામોને સિંચાઈનું પાણી મળે છે. આમ
બોટાદ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, જેના કારણે આમ જનતાથી લઈને ધરતીપુત્રો સૌ કોઈ ખુશ જોવા મળ્યા. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ. ગુજરાતમાં મેઘરાજા પધારી ચૂક્યા છે અને બરાબરની બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આવો બતાવીએ મેઘરાજા ક્યાં ક્યાં કેટલા મહેરબાન છે અને અનરાધાર વરસાદના દ્રશ્યો કેવા છે. શરૂઆત કરીએ મોરબીથી. મોરબી જિલ્લામાં મેઘરાજા એટલા મહેરબાન થયા કે હળવદ, સુસવાવ, કેદારિયા, નવા ધનાળા ગામ પાણી પાણી થઈ ગયા અને શરૂઆતમાં જ ધોધમાર વરસાદથી બ્રાહ્મણી નદી તો બે કાંઠે વહેતી થઈ ગઈ. રસ્તો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી. વાત કરીએ મોરબીના હળવદની કે જ્યાં રાત્રે 3 ઇંચ વરસાદ પડી ગયો. હળવદના ઘનશ્યામપુર, લીલાપુર, માથક સહિતના ગામોમાં મેઘો મહેરબાન થયો. સરા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન થઈ ગયા હતા. અન્નદાતાએ ખુશી ખુશી વાવણી લાયક વરસાદના વધામણા કર્યા. ભારે વરસાદના કારણે દિઘડિયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતા સરા અને દિઘડિયા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. હળવદ, ઘનશ્યામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને સરા જવું મુશ્કેલ બન્યું છે. અનરાધાર વરસાદથી સરા હળવદને જોડતો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે લોકો પાણીમાં પણ જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. હળવદમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ધોવાયા છે. આ દ્રશ્યો છે ધ્રાંગધ્રાથી ચિત્રોડી તરફ જવાના રસ્તા પરના કોઝવેના કે જે મુશળધાર વરસાદથી તૂટ્યો છે. નંદવા પુલનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન માટે આ રસ્તો બનાવાયો હતો, પરંતુ આ રસ્તાનું પહેલા જ વરસાદમાં ધોવાણ થઈ ગયું છે, જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ધોધમાર વરસાદથી હળવદના નવા ઈસનપુર અને જૂના ઈસનપુર ગામ જળબંબાકાર થયા છે. ચોતરફ પાણી જ પાણી છે, જેથી બંને ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અવરજવર માટે વાહન વ્યવહાર પણ બંધ છે. ગામના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી સરા ધ્રાંગધ્રાને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. પાણીનો પ્રવાહ વધતા ચિત્રોડી પાસેના કોઝવેનું ધોવાણ થઈ ગયું છે અને કોઝવે તૂટી જતા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. સારવાર માટે સુરેન્દ્રનગર જતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા વરસાદમાં જ કોઝવેનું આવું ધોવાણ થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા વૈકલ્પિક રસ્તાની માંગ કરી દીધી છે. વીટીવી ન્યૂઝની ટીમે સ્થાનિકો સાથે વાત કરીને તેમની વ્યથા જાણી. અને હાલ આજે ઘટના ઘટી છે એ રાત્રિના દરમિયાન 12:15 થી વરસાદ ચાલુ હતો અને 2 વાગે આ વરસાદ પાણીનું આવતા આ ધોવાણ થયું છે. તો આ જ્યારે પુલની શરૂઆત થઈ ત્યારે મારી દુકાન સરા છે, અપડાઉન કરતા ત્યારે અમે વિચારતા બંને ભાઈ કે આ નાલા થોડાક નાના પડે એમ, કે જ્યારે જેના ભૂંગરા મૂકતા તે નાના પડતા એમ, કે જ્યારે વરસાદ આવશે પેલો જ વરસાદ થશે ત્યારે કે આ બધું ધોળ તૂટી જવાનું છે. તો હાલ અમે જેવું વિચાર્યું હતું એવું જ થયું છે. તો એના ધ્રાંગધ્રાથી સરા જવું હોય, મેરડીમાનું મંદિર છે મોટું, તો અહીંયા ત્યાં જવું હોય તો ત્યાં રોડ સાવ અત્યારે બંધ જ છે, કે એકેય બાજુ રસ્તો જવાયું છે નહીં, સાવ અત્યારે બંધ છે. તો વહેલી તકે આ રોડ ચાલુ કરાવે અને મોટું કરે એમ. મેઘરાજા મહેરબાન થયા અને જગતનો તાજ ખુશખુશાલ થયો. મોરબીના હળવદમાં તો મેઘો જોરદાર બેટિંગ કરી રહ્યો છે અને આગામી સમયમાં વરસાદી માહોલ જામશે તે નક્કી છે. વિશાલ જયસ્વાલ, બીટીવી ન્યૂઝ, મોરબી. અમરેલી જિલ્લામાં ધમધોકાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી જિલ્લાના મુખ્ય 4 જળાશયો છલકાઈ ગયા છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. અમરેલીમાં કેવો હાલ છે આવો બતાવીએ. અમરેલી જિલ્લામાં ધમધોકાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી જિલ્લાના મુખ્ય 4 જળાશયો છલકાઈ ગયા છે અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. અમરેલીનો વડી, ધારેશ્વરનો ધાતરવડી 1 ડેમ છલકાયો તો રાજુલાના ધાતરવડી 2 અને સુરજવડી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. સિઝનના પહેલા વરસાદમાં જ 4 ડેમ ઓવરફ્લો થઈ ગયા.
અમરેલીમાં એક તરફ વરસાદથી ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ વરસાદના કારણે તારાજીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે અનેક પુલ ધરાશાયી થયા. હાદીડા, આંકોરડા, છાપરી સહિતના પુલ ધરાશાયી થતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેથી રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે અને વૈકલ્પિક માર્ગ બનાવવાની લોક માંગ ઉઠી છે. અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામે ભારે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું, જેમાં 5 લોકો ફસાઈ ગયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ઘોબાથી ઠાસા જવાના રસ્તે એક ખેતરમાં શ્રમિકો ફસાયા હતા અને એનડીઆરએફની ટીમે ખેતરમાંથી તમામનું રેસ્ક્યુ કર્યું. અમરેલીમાં વરસાદને લઈને ગામડાઓમાં જનજીવનને ભારે અસર થઈ છે. અનેક ગામડાઓના રસ્તાઓ ધોવાઈ જતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. આ દ્રશ્યો છે સાવરકુંડલાના છાપરી અને ડેડકડી ગામ વચ્ચેના પુલના, કે જે બેસી ગયો છે અને પુલ ઉપરથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. એક તરફ ભારે વરસાદથી અમરેલીના ખેડૂતો ખુશ છે કે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે, પરંતુ બીજી તરફ ખેતીમાં ધોવાણ થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અનેક ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. આકોડા, વંડા, ઘોબા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. ફૂલકો નદીનો પાળો તૂટી જતા પાણી ખેતરોમાં ઘૂસી ગયું, જેના કારણે હજારો એકર જેટલી જમીનમાં પાણી ફરી વળ્યા અને ખેતરોના બીજ રોપણ કરેલા પાક ધોવાઈ ગયા. હજારો એકરમાં વાવણી થયેલ એ તમામ પાક નિષ્ફળ ગયા છે તેવું ખેડૂતો કહી રહ્યા છે. જે આ પુલના હિસાબે આ પુલ નદીમાં આડો પડ્યો છે, એના હિસાબે સુરવો નદીનો જે મુખ્ય સીમરક્ષક પાળો હતો એ ઘણી જગ્યાએ ડેમેજ થઈ અને ફળદ્રુપ જમીનની અંદર ખુરવા નદીનું આખું વહેણ વળી જતા તમામ ફળદ્રુપ જમીન જે હેક્ટર ગણીએ તો લગભગ 200 થી 250 હેક્ટર જમીનમાં આ ફળદ્રુપ જમીનમાં પાણી ફરી વળતા પાળા તોડી નાખ્યા છે. ખેડૂતની જે મહેનત કરેલી હતી 2015 માંથી હજી માંડ બહાર આવ્યા હતા, રિપેર કરી અને આ ખેડૂતોને પાછું બીજી વખત આ નુકસાન આવ્યું છે. વરસાદ અતિ પડવાના કારણે આકોડાથી મેકડા રોડ ઉપર પુલ તૂટી ગયો. એના કારણે એ પુલના અટકાશને કારણે આપણે સીમ રક્ષક પાળો છે એ પાળો તૂટી જવાથી હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યા છે અને તાત્કાલિક અમારી એવી માંગ છે ખેડૂતોની કે જો તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો અમારી હજારો વીઘા જમીન ઓણના વર્ષમાં પડતર પડી રહે તો અમારે કવડી નુકસાની આવશે. ખેડૂતોની એવી પીડા છે. ભારે વરસાદના કારણે કાંઠા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને નદી કાંઠે રહેતો પરિવાર તબાહ થઈ ગયો છે. પૂરમાં પરિવારની ઘરવખરી તણાઈ ગઈ છે. 8 જેટલા પશુઓના પાણીના પ્રવાહમાં તણાતા મોત પણ થયા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયા આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. અત્યારે અમે કાઠમા ગામની મુલાકાતે આવ્યા છીએ. કાઠમા ગામની અંદર આવેલો સંતોનો આશ્રમની અંદર 15 જેટલા પશુઓ હતા, જે ખૂબ વરસાદના કારણે એક સાથે 15 જેવો વરસાદ પડવાના કારણે અચાનક પાણીનું પૂર આવવાના કારણે પશુઓ પાણીમાં તણાઈ ગયા છે. 7 જેટલા પશુઓની બોડી પણ મળી ગઈ છે. બાકીના પશુઓ આગળ તળાવમાં ગયા હોય લોકોની આશંકા બેસે છે. પણ ખાસ કરીને ખૂબ વરસાદના કારણે મોટી નુકસાની પણ થઈ છે. આ વિસ્તારમાં પશુઓ તણાના છે. એ સંતોના આશ્રમમાં અત્યારે આશ્રમની મુલાકાત લીધી છે અને અધિકારીઓને પણ બોલાવ્યા છે. એમનું પીએમ કરી અને યોગ્ય વળતર મળી રહે એ પ્રકારે સરકારમાં રજૂઆત કરીને તાત્કાલિક વળતર આપવા માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે. જે રીતે વરસાદ પડ્યો એ પ્રકારે નુકસાની પણ થઈ છે. સમગ્ર જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડેલો છે. હું આ તકે બધા લોકોને વિનંતી કરું છું, જયારે આવડા મોટા પાણીના પૂર હોય ત્યારે કોઈ પણ સાહસ ના કરવું જોઈએ. બધાએ સાવચેતી રાખવી જોઈએ. વહીવટી તંત્ર પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને સૌ લોકોને મદદ પણ કરી રહ્યા છે. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદથી નદીમાં પૂર આવ્યું. ઉટિયાથી રાજપરડા વચ્ચે વહેલી સવારે કાર તણાઈ ગઈ હતી. બ્રિજ પર ધસમસતા પ્રવાહમાં કાર ચાલક તણાતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મામલતદાર, ટીડીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાંથી કારને બહાર કાઢવા સ્થાનિકો અને તંત્રએ કામગીરી કરી હતી. અમરેલીના માંગવાપાડ ગામ નજીકનો વડી ડેમ ચોમાસાની શરૂઆતમાં જ ઓવરફ્લો થઈ ગયો છે. વડી ડેમના 2 દરવાજા 0.60 મીટર ખોલાયા હતા. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારો માંગવાપાડ, વરુડી, ચાપાથળ, ફતેપુર સહિતના ગામને એલર્ટ કરાયા છે. અમરેલીમાં મેઘો ધમધોકાર વરસી રહ્યો છે, જેને લઈને જનજીવનને ભારે અસર પડી રહી છે.
તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઈ છે, જેમાં કચ્છ અને દ્વારકા જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. ત્યારે કેવા છે આ બંને જિલ્લામાં વરસાદી મહેરના દ્રશ્યો? આવો જોઈએ. વરસાદનું આગમન, શરૂઆત મુશળધાર. પહેલા વરસાદમાં જ વાવણી લાયક વરસાદ થાય તો અન્નદાતાની આંખરડી છલકાઈ જાય. આવા જ દ્રશ્યો કચ્છમાંથી પણ સામે આવ્યા છે. કચ્છમાં ભુજ, અંજાર સહિતના તાલુકામાં મેઘાના મંડાણ થયા છે. અહીં પણ વરસાદનું આગમન ધમાકેદાર રીતે થયું છે અને આગમન સાથે જ ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. અંજારમાં ભારે વરસાદના કારણે બજારોમાંથી ઠીંચણસમા પાણી વહેતા થયા હતા, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા. કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા. ભુજ અને અંજારમાં બપોર પછી વરસાદી માહોલ જામ્યું હતું અને 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. માંડવીમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તો માંડવી નખત્રાણા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે થોડી મુશ્કેલી પડે તો પડે, તેનાથી લોકોને કોઈ ફરક નથી પડતો, પરંતુ વરસાદના આગમનથી લોકો ખુશ છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાયા વોકડામાં પૂર આવ્યા હતા. તો ગોંદાથી સાજરડી ગામને જોડતા રસ્તા પર આવેલા વોકડામાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો, જેથી બંને ગામ વચ્ચે સંપર્ક કપાયો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પણ પાણીથી છલોછલ જોવા મળ્યા. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. રાવલમાં ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી છલોછલ થઈ ગયા. પહેલો જ વરસાદ વાવણી લાયક થતા ખેડૂતો જાણે પાણીદાર બની ગયા. ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે અષાઢી બીજ પહેલા વાવણી થઈ જશે, જેને ખેડૂતો શુભ માને છે અને આ વર્ષ ખૂબ સારું જવાની આશા બંધાઈ છે. આમ સૌરાષ્ટ્રમાં મેઘાની શરૂઆત સારી થઈ છે અને હજુ આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે, જેથી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થાય તેવી ધરતીપુત્રોને આશા છે. દ્વારકાથી સંવાદદાતા અશોક માણેકની સાથે કચ્છથી સંવાદદાતા ગોવિંદનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં મેઘરાજા એવા મહેરબાન થયા છે કે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જોઈ લો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ચોટીલાના, જ્યાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. મૂળી, સાયલા, થાનગઢ અને ચુડામાં અંદાજે 4-4 ઇંચ વરસાદ થયો. તો સરા નાળદ્રી રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો. મેઘ તાંડવના આ ભયાનક દ્રશ્યો ચોટીલાના રૂડેશ્વર તળાવના છે, જ્યાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી એ વ્યક્તિનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના, જ્યાં ધોધમાર વરસાદથી કાળા પાણી નદીમાં નવા નીરની આવક થઈ છે. ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મૂળીના નાયકા ડેમના 17 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. આ છે સુરેન્દ્રનગરનો ધોળીજા ડેમ, કે જે વહેલી સવારથી જ છવાયેલા વરસાદી માહોલના કારણે પ્રથમ વરસાદમાં જ છલકાઈ ગયો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધોળીજા ડેમ ઓવરફ્લો થયો અને નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતા ખાખરવાડી ચોકડી પાસે નાળામાં ભંગાણ સર્જાઈ ગયું. થાનગઢ સુરેન્દ્રનગર રોડ પરનું નાળું બેસી ગયું હતું. મુખ્ય રસ્તા પરનું નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં પણ મેઘો મુશળધાર વરસ્યો. વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને મોટા ભાગના વિસ્તારો પાણી થઈ ગયા. અનેક તળાવ તેમજ ભોગાવો નદીમાં નવા નીર આવ્યા. સાયલાની જીવાદોરી સમાન થોરિયાળી ડેમમાં 70% પાણીની આવક થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો છે. ચૂડા તાલુકાના વસ્તડીથી ચૂડા સુધીનો રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો. વઢવાણના વસ્તડી ગામના લોકો ભોગાવો નદીના કિનારે ફસાઈ ગયા હતા. ગામ લોકો અને સરપંચે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. પ્રાથમિક શાળાના બાળકો ભોગાવો નદી આવતા સંપર્ક વિહોણા થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. ધ્રાંગધ્રાના ચિત્રોડી ગામે મકાનમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થઈ ગયું. ખાટલા ઉપર રહેવા માટે રહીશો મજબૂર બન્યા. ગઈકાલે મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી. સ્થાનિકો તંત્ર પાસેથી મદદની માંગ કરી રહ્યા છે. તો ચૂડા તાલુકાનું વેળાવદર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે, જેના કારણે ખેડૂતો અને વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. કારણ કે ભારે વરસાદના કારણે વેળાવદર જવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ ગયો હતો. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 19 દરવાજા ખોલાયા 8 ફૂટ સુધી. 54,664 ક્યુસેક પાણીની આવક જાવક થઈ રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના લીધે રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. રિવરફ્રન્ટ રોડ પર અડધા ફૂટ સુધી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સુરેન્દ્રનગરના સાયલાની તાલુકા પંચાયત કચેરીમાં પાણી ફરી વળ્યા. જોવા આ દ્રશ્યો. તાલુકા વિકાસ અધિકારી સહિત દરેક ઓફિસમાં વરસાદી પાણી ફરી વળતા દોડધામ મચી ગઈ હતી. તાલુકા કચેરી જર્જરિત હાલતમાં છે, જેથી છત પરથી પાણી પડવાનું શરૂ થઈ ગયું હતું. ઝેરોક્સ મશીન, કમ્પ્યુટર સહિતના મશીન પણ પાણીમાં દેખાયા. સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ભોગાવો નદી ગાંડીતુર બની. ભોગાવો નદી પર બનેલા કોઝવે પર પાણી ફરી વળ્યું. અંદાજે 10 થી વધુ ગામને હાઈવે સાથે જોડતો કોઝવે ધોવાઈ ગયો, જેથી પાણીના ધસમસતા પ્રવાહમાં જીવના જોખમે લોકો કોઝવે પાર કરતા જોવા મળ્યા. ભારે વરસાદને પગલે મૂળી તરફનો હાઈવે એક સાઈડથી બંધ કરાયો છે. સિદ્સર ગામના ખેતરો પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. મૂળી પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચૂડામાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વાસર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. આ દ્રશ્યો જુઓ. કેટલી દયનીય હાલત છે અહીંયા રહેતા લોકોની, કારણ કે ચૂડા નદી કાંઠે આવેલ મફતિયાપરા વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ઘરમાંથી વરસાદી પાણી કાઢવા મથતા લોકોની દયનીય સ્થિતિ કેમેરામાં કંઈક આ રીતે કેદ થઈ છે. ચૂડા તાલુકાનું ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગોખરવાડા ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના ગામોમાં વરસાદના કારણે ખેડૂતોમાં હરખની હેલી ફરી વળી છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. ચલો હવે બતાવીએ રાજકોટના જસદણ અને ધંધુકામાં મેઘરાજા કેવી રીતે તાંડવ કરી રહ્યા છે અને કેવા છે હાલ. રાજકોટના જસદણની વાત કરીએ કે જ્યાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને રાણીપર, દેવધરી, સરતાનપર, વનાળા ડેમ ઓવરફ્લો થયા છે. પાટિયાળી ડેમ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે. જસદણ અને વિંછિયાના અનેક ગામોમાં પાણી ભરાયા છે, જેને લઈને પ્રાંત અધિકારીએ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. પાણીનો આ ધસમસતો પ્રવાહ જુઓ. મેઘો કેટલો મુશળધાર વરસ્યો હશે અહીંયા તેનો અંદાજ લગાવી શકાય છે. જસદણના આટકોટ, વીરનગર, જંગવડ સહિતના ગામોમાં મેઘો એવો મહેરબાન થયો છે કે નદી નાળા છલકાઈ ગયા છે. ભાદર, ખારી સહિતની નદીઓમાં નવા નીરની આવક થઈ છે,
તો આટકોટ ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ દ્રશ્યો છે રાજકોટના વિંછિયાના, જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. જણાવીએ કે થોરિયાળી ગામની ગોમા નદી ગાંડીતૂર બની છે, તો તાલુકાના તમામ ચેકડેમ અને તળાવો પણ વરસાદના પાણીથી ભરાઈ ગયા છે અને ખેતરોમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાવાનો સિલસિલો યથાવત છે. હવે વાત ધંધુકાની, જ્યાં ધોધમાર વરસાદથી ભાદર નદી ગાંડીતૂર બની છે અને નવા નીરની આવકથી ખેડૂતો ખુશખુશાલ છે. ચારોડિયા જવાના રસ્તા પર ભાદરના પાણી ફરી વળ્યા અને કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે. આ દ્રશ્યો છે ધંધુકાના ઊંચડી ગામના, જ્યાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પાણી થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને આ મુશળધાર વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખોલી નાખી છે. જોવો આ દ્રશ્યો. વીટીવીની ટીમ પહોંચી હતી ધંધુકા એસટી મથક વર્કશોપમાં, જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. રિપેરિંગ માટેનો રેમ્પ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હજુ તો વરસાદની શરૂઆત છે. પ્રથમ વરસાદમાં જ એસટી રોડ પર ખાડાઓનું રાજ જોવા મળ્યું છે. બિરલા હાઈસ્કૂલ સ્ટેશન રોડ સહિત અનેક સ્થળે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે, તો સમગ્ર ચોમાસાની ઋતુમાં કેવો હાલ હશે ધંધુકાનો તે વિચારી શકીએ છીએ. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.